159 કળશ છે. મરણ ભયનો અભાવ 159. પ્રાણ ઉચ્છેદન ઉદાહરણથી કિલ આત્મનો જ્ઞાનમ સ્વયમેવ શાશ્વતયા ન ઉચ્છેદ્યતે હર્ષતો મરણમ ન ચિંતનમ હવે તદપી કુતો જ્ઞાનીનો નિશંકમ સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિદંતી. એ તો જડ છે. એ જડના પ્રાણ એ કઈ આત્માના પ્રાણ નથી. આત્માના પ્રાણ તો પહેલી શક્તિનું વર્ણન કર્યું ને, જીવો ઉતરી દસણું આઠ્યું. ભગવાન આત્મા જીવત્વ શક્તિનો સાગર છે. એ જીવત્વ શક્તિનો અર્થ અનંત જ્ઞાન, અનંત દર્શન, આનંદ ને વીર્ય એવા ચતુષ્ટ પ્રાણથી તેનું જીવન અનાદિ છે. એના એ પ્રાણને કોઈ લૂંટી શકે નહીં. અને એ પ્રાણનું જયારે ફળ અનંત જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્ય છે એવું ચતુષ્ટ સ્વરૂપ, એમાં જે નિજ પ્રાણ એની જ્યાં દ્રષ્ટિ થાય એનો સ્વીકાર થાય દ્રવ્યનો. કારણ કે દ્રવ્યમાં એ ચૈતન પ્રાણ છે. તો દ્રવ્યનો જ્યાં સ્વીકાર થાય ત્યારે તેના પરિણામમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદની પર્યાય પ્રગટ થાય તે એનું જીવન છે. જેની વાત છે ભાઈ. અને જ્યારે એ દ્રવ્ય દ્રષ્ટિ થાય, વસ્તુ છે તે પૂર્ણાનંદ પ્રભુ અનંત જ્ઞાન દર્શનના પ્રાણથી ભરેલો એવા ધ્રુવના ધ્યેયની દ્રષ્ટિ થાય ત્યારે એનું પરિણામ પર્યાયમાં આનંદ ન આવે તો એની દ્રષ્ટિ થઈ જ નથી. આવી વાત છે. એ તો 20મી અલિંગરણમાં કહ્યું હતું ને, અલિંગનમાં આવી ગયું કે આત્મા એને કહીએ કે જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, જેના પ્રાણ અનંત જ્ઞાન, દર્શન, આનંદ છે, એના લોકો કહે છે મહાવીરનો આદેશ જીવોને જીવા દો. એ વાત છે જ નહીં. હા, તો જીવન એટલે ભગવાન આત્મા. જ્ઞાન, દર્શન, આનંદ અને વીર્યના પ્રાણ એનું એ જીવન છે. એનાથી જીવ અને એનાથી બીજાને જીવાડવામાં ભાવ કરે. અહીંયા તો એમ કેવું છે કે જેને આ પ્રાણનો નાશ થાય છે એ પ્રાણ આત્માના નથી. એના પ્રાણ આ તો એટલું જ્ઞાન કહે છે. પ્રાણોના નાશને લોકો મરણ કહે છે. દશ આત્મનમ પ્રાણાખિલ જ્ઞાનમ. એ આત્માના પ્રાણ એટલે એનું જીવન, દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ એનું જ્યાં સ્વરૂપનું જીવન છે. અને એ જીવનની દ્રષ્ટિ થાય તેને પર્યાયમાં આનંદનું વેદન ને ચતુષ્ટ જે શક્તિ છે પ્રાણની, તેની વ્યક્તતાનો અંશ પર્યાયમાં આવે તો તેને તે દ્રવ્યને સ્વીકાર્યું અને દ્રવ્યની દ્રષ્ટિ થઈ. જેની વાત છે ભગવાન. ત્યારે તેને તો એમ કહ્યું કે આત્મા જે પરમાનંદ ને પરમ આનંદ જ્ઞાનના પ્રાણથી ભરેલો પ્રભુ,
એનો અંતરમાં સ્વીકાર થાય ત્યારે પર્યાયમાં આનંદનું, શાંતિનું અથવા અનંતા જેટલા ગુણો છે તેની શક્તિની વ્યક્તતાનું વેદન આવે. જો વેદન ન આવે તો તે આત્મા નથી. સમજાણું કાંઈ? એ વેદન છે તે જ આત્મા તેમ કહ્યું છે. ચંદભાઈ 20મા શ્લોક. એક ઓર કહે કે દ્રવ્ય ધ્રુવ આત્મા છે અને એક ઓર કહે કે વેદન જે થાય છે તે જ આત્મા છે. તે આત્મા વેદન કરે છે તે આત્મા દ્રવ્યને આત્મા સ્પર્શતો નથી. આવી વાતું છે. શું કહ્યું પ્રભુ? એના પ્રભુત્વ આદિના પ્રાણ જે છે, જેનું જીવન અનાદિથી 10 પ્રાણથી શક્તિ રૂપે જીવન છે, એનો જ્યાં દ્રષ્ટિમાં અને જ્ઞાનની પર્યાયમાં એનો સ્વીકાર થયો ત્યારે તે પર્યાયમાં એ દ્રવ્ય આવતું નથી, પણ પર્યાયમાં દ્રવ્યની જે શક્તિ છે તેની વ્યક્તતા પર્યાયમાં આવે છે. સમજાય છે કાંઈ? એ શક્તિની વ્યક્તતા જે થઈ તે દ્રવ્યની દ્રષ્ટિના પરિણામ ફળરૂપ છે. સમજાય છે કાંઈ? જે ત્રિકાળી જ્ઞાયક ભાવ ભગવાન પૂર્ણાનંદનો નાથ એની સન્મુખ થયો ત્યારે તેના પરિણામમાં જેટલા ગુણો છે તેની શક્તિની વ્યક્તતાનો અંશ વેદનમાં ન આવે તો તેને દ્રષ્ટિ કરી જ નથી. આવું સ્વરૂપ છે. જેની વાત છે ભગવાન. અને આમે આમ કહ્યું છે ને કે ખામેમી સર્વે જીવા, એ ખામેમી મનુષ્ય જીવા, દેવ જીવા એમ નથી કહ્યું. બધા જીવો જે જ્ઞાન દર્શન આનંદના પ્રાણવાળા ભગવાન આત્મા, એને હું ખમાવું છું. તમારી સત્તા જેટલી છે તેનો સ્વીકાર મને છે. મારી સત્તાનો મને સ્વીકાર છે ને તમારી સત્તાનો મને સ્વીકાર છે. તેથી તમને મારાથી મારું ઓછું અધિક વિપરીત તો મેં કર્યું હોય તો જ ગયું, પણ તમારામાં જે ઓછું અધિક વિપરીત છે એને હું જોતો નથી. તમારો ભગવાન અંદર પ્રાણ આનંદના પ્રાણથી જીવનારો ચૈતન્ય, એને હું ખમાવું છું. એ મારો નાથ છે, મારો સાધર્મી આત્મા છે. હે શશીભાઈ, આવું છે ભગવાન. જેના રૂપ ને રંગ જેની જાત જ જુદી છે. આ ધૂળના રૂપના રંગ તો મહાણના ફાસ્તો જેવા છે. ભગવાન આત્માનું રૂપ અનંત જ્ઞાન દર્શન આનંદનું રૂપ અને એનો રંગ અસંગ રંગ. સમજાણે છે કાંઈ? આ પ્રાણમાં આમ કહેવા માંગે છે કે જેના પ્રાણ નાશ થાય છે તેને લોકો મરણ કહે છે, પણ યશ આત્મનમ પ્રાણાખ્ય જ્ઞાનમ, ભગવાન આત્મા છે કિલ નિશ્ચયથી
જ્ઞાન ને આનંદ ને શાંત જેના વિતરાગી પ્રાણ છે. એ જ્ઞાન શબ્દ કહીને આખો આત્મા કયો છે. સમજાય છે કાંઈ? ભાઈ વિતરાગ માર્ગ કોઈ અલૌકિક છે. આમ આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન આનંદ વીર્ય ને દર્શન જીવતર શક્તિ કીધી છે ને, પહેલી જીવતર શક્તિમાં જે પ્રાણ છે એના જ્ઞાન દર્શન આનંદ વીર્ય પ્રાણ છે. પહેલી ગાથાથી જ ઉપાડ્યું છે. પહેલી શરૂઆત બીજી. જીવો શરીર નાનસણ નામ થયો એ સો સમય જા તેને તું આત્મા જાય. જે ભગવાન આત્મા પોતાના જ્ઞાયક અનંત પ્રાણ શાંતિ આદિ આનંદ એમાં જેની દ્રષ્ટિ પડીને આદર થયો, એને પર્યાયમાં સ્વસમયનું પરિણમન થયું. દર્શન જ્ઞાન ચારિત્ર આનંદ આદિની પર્યાય થઈ. તેને તું આત્મા જાય. દ્રવ્યને આત્મા છે એ તો દ્રષ્ટિમાં વિષય થયો, પણ વેદનમાં આવ્યો તે આત્મા, તેને તું આત્મા જાય. સમજાય છે કઈ? કે છે કે 10 પ્રાણે જીવું છું એવી દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી તો તેના પ્રાણની પરિણતિ નિર્મળ છે નહીં. પણ 10 પ્રાણે જીવન એ મારું નહીં, એ તો જડનું છે. હું તો જ્ઞાન દર્શન આનંદ મારો સત્વ ને સત્તાનું સત્વ, સતનું સત્વ, સત એવું જે ભગવાન એનું સત્વ એટલે આત્માપણું, ભાવનું ભાવવાનપણું, એ તો આનંદ જ્ઞાન દર્શન આનંદ એ મારું ભાવપણું, મારું સત્યનું સત્વ તો એ છે, મારો કસ તો એ છે. સમજાય છે કઈ? આ તો અલૌકિક વાતો છે બાપુ. દુનિયા હારે કઈ મેળ ખાય એવું નથી અત્યારે. કે છે કે એ 10 પ્રાણ છે તો જડ છે, એનો નાશ થાય ને મરણ કેવું હોય તો અજ્ઞાની કહે છે. મારા પ્રાણ તો જ્ઞાન દર્શન આનંદ છે. એનાથી મારું જીવતર ત્રિકાળ છે. એ છે તેની દ્રષ્ટિ કરતા પર્યાયમાં પણ આનંદનું વેદન આવે, શાંતિનું વેદન આવે, વિતરાગ સ્વભાવનો આદર થતા પર્યાયમાં વિતરાગતા જે આવે તે મારું જીવન છે. તે આત્મા હું તો છું, તે હું આત્મા છું. દ્રવ્ય આત્મા થઈ તો દ્રષ્ટિમાં લીધો. સમજાણું કાંઈ? પણ મારું જે આનંદનું વેદન થયું એ હું આત્મા છું. દ્રવ્ય તો આત્મા છે એ તો દ્રષ્ટિનો વિષય થઈ ગયો. સમજાય છે કાંઈ? આ તો અલૌકિક વાતો છે બાપુ. 10 લક્ષની પરોપરા થયા ને આ તો ક્ષમાપણીનો દિવસ છે. ક્ષમાપણીનો દિવસ ક્યારે કહેવાય? પ્રભુ તારું જેટલું જીવનું સ્વરૂપ છે તેટલું તું ક્ષમા મેં રાખ. દ્રષ્ટિમાં અને જ્ઞાનની પર્યાયમાં જેવનું જેટલું સ્વરૂપ છે તેટલું રાગ તો તે આત્માને ખમાયો, એટલાથી ઓછું દીપ વિપરીત કર્યું.
આત્માને હણી નાખ્યો. હા, એથી એમ કે છે કે આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. હા હા, એ જ્ઞાન મુખ્ય લીધું છે. બાકી આનંદ, દર્શન, વીર્ય વગેરે એ તત્ સ્વયં એવો, તે પ્રાણ તો સ્વયં જ એવું શબ્દ પડ્યો છે ને, એ તો સ્વયં એવો સ્વયં જ પડ્યું છે. હા હા હા, જ્ઞાન પ્રાણ, આનંદ પ્રાણ, શાંત પ્રાણ. શાંતિ એટલે શું? મૂળ તો સ્વરૂપી ચારિત્ર સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે, અકર્ષાય સ્વરૂપ છે, એ બધી એક જ છે. એવો જે ભગવાન અકર્ષાય શાંત સ્વરૂપ, એનો જ્યાં સ્વીકાર થયો તે પર્યાયમાં શાંતિ આવે. હા હા, આનંદનો સ્વીકાર થયો પૂર્ણાનંદનો તો પર્યાયમાં આનંદ આવે. જ્ઞાન પૂર્ણનો સ્વીકાર થયો, સમ્યક જ્ઞાનનો અંશ પ્રગટ સમ્યક જ્ઞાન થાય. શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન એ જ્ઞાન નથી. હા હા હા, આવી વાત છે. સમજાણું કાંઈ? વીર્ય જે અંદર છે, અનંત ગુણની શક્તિમાં વીર્ય, એનો સ્વીકાર થતા પર્યાય વીર્ય પર્યાયને નિર્મળ પર્યાયને રચના કરી. હા હા, વીર્ય ગુણ સ્વરૂપ છે ને. હા હા હા, એ રચના વીર્ય અનંત શાંતિની વિતરાગતાની કરી, તે મારું જીવન છે. હા હા હા, આકરી વાત બહુ બાપુ. જગતની શૈલીથી રાત, એના રસ્તા જ કોઈ નિરાળા છે. એને કોઈ શાસ્ત્રનું વિશેષ જ્ઞાન હોય તો આ પ્રાણ પ્રગટે એમ કઈ નથી. એનું જોઈએ, જે જ્ઞાન છે તેનું જ્ઞાન જોઈએ. શ્રદ્ધા સ્વરૂપ ત્રિકાળ છે તેની શ્રદ્ધા જોઈએ. હા, ત્રિકાળ આનંદ છે તેને આનંદની દશા પર્યાયમાં જોઈએ. વીર્ય ત્રિકાળ છે તેની પર્યાયમાં વીર્ય શુદ્ધ સ્વરૂપની રચના કરે તેનું વીર્ય પર્યાયમાં હોવું જોઈએ. હા હા હા, ઓ શશીભાઈ, નવરંગભાઈ, આ નવરંગ ચડે છે. હા, એ તો આત્મા જ્ઞાન પ્રાણ છે. સ્વયં એવો બે શબ્દો છે. સ્વયં એવ, એ જ્ઞાન ને આનંદ પ્રાણ તો સહજ સ્વયં એવ, સ્વયં જ છે. એને રાખવું તો રહે ને, એ તો સ્વયં પ્રાણ છે, સહજ રૂપે છે. હા હા હા, એક વાત શાશ્વત તૈયાર, એ મારો જ્ઞાન ને આનંદ પ્રાણ તો શાશ્વત છે. હા હા હા, સ્વયં એવ છે, સ્વયં જ છે, સ્વયં જ શું? શાશ્વત છે. સમજાણું કાંઈ? જાતું ચિત્ત, જાતું ચિત્ત એટલે કોઈ કાળે પણ નથી તેમ નથી. એમ જાતું નો શબ્દ છે. સમજાણું કાંઈ? કદાપી શબ્દ પડ્યો છે ને એમાં, કદાપી જાતું નો અર્થ છે. કોઈ કાળ બતાવે છે, જાતું એ કાળ બતાવે છે. શું કીધું? સમજાણું કાંઈ? સ્વયં એવ શાશ્વત્યા કાળ એટલે ત્રિકાળ છે. સ્વયં એવ શાશ્વત હોવાથી તેનો કદાપી નો અર્થ જાતું ચિત્તનો છે. કોઈ કાળ એનો અર્થ છે. જાતું ચિત્તનો અર્થ કાળ છે. કોઈ કાળે પણ ન ઉછિંતે દે. હા હા હા, કોઈ કાળે પણ તેનો નાશ થતો નથી. હા હા હા, શું ટીકા! અમૃતચંદ્ર આચાર્યની શૈલી ગજબ વાત છે. ટૂંકામાં ઘણું ભરી દે છે. હા હા,
એક તો જાતું ચિત્ત ત્રિકાળ મારો નાથ આનંદ અને જ્ઞાન સ્વભાવના પ્રાણથી ભરેલો એ સ્વયં છે, શાશ્વત છે, કોઈ કાળે તે નાશ થાય એવો નથી. હા 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 સમજાય છે કાંઈ? ન ઉચ્છિંદતી એમ આવ્યું ને છેલ્લું. તે પ્રાણ સ્વયં એવ શાશ્વત કાળે કોઈ કાળે ન નાશ થાય. હા 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 તે સ્વયં એવ શાશ્વત કદાપી નાશ અત તસ મરણમ કિંચન ન ભવેત. હા 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 પ્રભુના પ્રાણ જે શાશ્વત છે, કોઈ કાળે નાશ નથી. હા હા તે મરણમ કિંચન ન ભવેત. તે પ્રાણમાં કંઈ પણ હીણપ થાય કે નાશ થાય એવું છે. હા 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 તત અત માટે અત એટલે તેથી માટે કહ્યું. અત તે માટે તે માટે કે સ્વયં શાશ્વત કોઈ કાળે ન થાય તે માટે તે કારણે તસ્મરણમ ન ચિંતનમ તેનું અભાવ મરણ કિંચિત પણ થતું નથી. હા